પણ જો હગું હોય અને એમાં આપણે આ મતદાન કરવાનું હોય, આપણા વિસ્તારનો વિકાસ કરવાનો હોય, આપણા સમાજનું કલ્યાણ કરવાની વાત આવે તો એ જયારે વોટ માંગવા આવે ત્યારે એમને બે હાથ જોડીને ના પડાય. અને એ આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કોઈ અહીંયા તમે જાઓ કચેરીમાં તો તમને એવું કોઈ નથી પૂછતા તમે કોંગ્રેસના છો ભાજપના છો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કિસાન નિધિ તરીકે તમને સૌને દર વખતે 7, 12, 8 ના ઉતારામાં જેટલાનું પણ નામ હોય બધાના ખાતામાં 2,000 ના 3 હપ્તા એમ 6,000 રૂપિયા આવે છે કે નથી આવતા? તમારા ઘરે જયારે અમારા મદદની વાત હોય તો અમે આવીશું, તમારા પ્રસંગમાં આવીશું, પણ જયારે વોટ આપવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીને આપીશું. બોલો ભારત માતા કી વંદે. આજની આ મીઠા જિલ્લા પંચાયતની મીટિંગની અંદર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી અજયભાઈ, આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી સ્વરૂપજી તેમજ સંજય મંચ અને મારી સામે બેઠેલા સૌ વડેલો, માતાઓ, બહેનો, ભાઈઓ સૌને વંદન કરું. સરસ માર્ગદર્શન આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી સ્વરૂપજીએ આપ્યું અને અત્યારે કામ પણ તમને સૌને મળીને કરી રહ્યા છે. મારે 2-3 વાતો કહેવી છે, પછી આપણે અજયભાઈને સાંભળીશું ને એમને પૂરતો સમય આપીશું. ઘણા સમય પછી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે. આપણા ઉમેદવાર જિલ્લા પંચાયતના ભાવનાબેન અને નીચે તાલુકા પંચાયતના ઉમેદવાર સૌને જીતાડવા એ આપણી સૌની ફરજ છે. અને આ મીઠા જિલ્લા પંચાયતની અંદર હમણાં જ રામભાઈએ કીધું, ખેમભાઈએ કીધું કે આ 95% ઠાકોર સમાજ છે. અને જ્યારે ઠાકોર સમાજ હોય ત્યારે આ સમાજ ખૂબ લાગણીઓથી બંધાયેલી સમાજ છે. પણ હવે થોડું આપણે એમાં પરિવર્તન લાવવું પડશે. આ વિસ્તારની અંદર ઘણો બધો ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર વિકાસ થયો. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આ વિસ્તારની અંદર જે વિકાસનો યજ્ઞ ચાલી રહ્યો છે એમાં તમારે મતદાન રૂપી એવી યજ્ઞની અંદર આહુતિ આપવાની છે. એટલા માટે તમારી જોડે આ મત માંગવા માટે આવ્યા છે. આપણે સૌને અહીંયા ખબર છે આ વિસ્તારની પરિસ્થિતિ શું છે. હું પણ અહીંનો છું, સ્વરૂપજી પણ અહીંના છે, આપણા આગેવાનો પણ અહીંના છે. આ વિસ્તારની અંદર પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. પાણીની ખૂબ મોટી સમસ્યા હતી. આ વિસ્તારમાંથી મજૂરી કરવા માટે આપણે મહેસાણા, વિજાપુર, વિસનગર, ગાંધીનગર બાજુ જઈએ અને જે ભાઈ અહીંથી મજૂરી કરવા ત્યાં જઈને પાછા આવે એટલે અહીંયા આવીને એમ કે અમે તો ગુજરાતમાં ગયા હતા. રામભાઈ, એવી પરિસ્થિતિ હતી. હતું ગુજરાત આપણું, પણ અહીંથી જઈ અને ત્યાં અહીંયા પાછા આવે એટલે એમ કે અમે ગુજરાતમાં ગયા હતા. આટલો તફાવત હતો આ બે વિસ્તારનો. અને જયારે નરેન્દ્રભાઈએ આ ગુજરાતના એક સમયના તત્કાલીન મુખ્યમંત્રી બન્યા અને આ વિસ્તારના માટે પાણી મળી રહે એની માટે ચિંતા કરી અને આ નર્મદાના કેનાલ થકી આ વિસ્તારની અંદર પાણી મળ્યું છે અને ત્યારે આપણા સમાજ સમૃદ્ધ બન્યો છે અને ખેતી કરતો થયો છે, પશુપાલન કરતો થયો છે. આ વિસ્તારની અંદર એક સમય એવો હોય પાણી નતું એટલે ખેતી નતા કરી શકતા, પશુપાલન નતા કરી શકતા. ઘરની અંદર અચાનક દવાખાનું આવી જાય તો આપણી જમીન હોય, ઘરે થોડા મોટા દાગીના હોય, એ ગીરવે મૂકી અને આપણા સૌજનોને બચાવતા હતા. આવી પરિસ્થિતિ હતી કે નથી? હુંકારો ભરજો, અહીંયા વડીલો ખૂબ બેઠા છે. હતી ને? તો આ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી સરકાર અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની, આ બંને થઈને આપણે 10 લાખ સુધીની મેડિકલ તમે ગમે તે હારામાં હારા દવાખાનાની અંદર આ સેવા લઈ શકો એની માટે થઈને આયુષ્માન કાર્ડ આપ્યું છે તમને અને બધાના ગજવામાં પડ્યું છે. અને એ આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કોઈ અહીંયા તમે જાઓ કચેરીમાં તો તમને એવું કોઈ નથી પૂછતા તમે કોંગ્રેસના છો ભાજપના છો. તમને એવું કોઈ નથી પૂછતા તમે ઠાકોર સમાજ છો, ચૌધરી સમાજ છો, બ્રાહ્મણ સમાજ છો, રબારી છો કે કોઈ પણ સમાજ. કોઈને જ્ઞાતિ પૂછતું નથી.
આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કિસાન નિધિ તરીકે તમને સૌને દર વખતે 7, 12, 8 ના ઉતારામાં જેટલાનું પણ નામ હોય બધાના ખાતામાં 2,000 ના 3 હપ્તા એમ 6,000 રૂપિયા આવે છે કે નથી આવતા? આવે છે કે નહીં? હુંકારો ભરવા આવતા હોય તો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલી બધી જો ચિંતા કરતી હોય તમારી, તો તમારી પણ ફરજ બને છે કે નહીં કે આ મોદી સાહેબ માટે, આ વિસ્તારના વિકાસ માટે, આ સમાજના કલ્યાણ માટે આપણે પણ આ પાર્ટીની ચિંતા કરવી પડે કે નહીં? આપણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવાર અને આ 22,000 કરતા વધુ આ જિલ્લા પંચાયતની અંદર ઠાકોર સમાજના વોટ છે, તો ક્યાંક ને ક્યાંક સામેના ઉમેદવાર પણ આપણા હગાવાલા હશે. જિલ્લા પંચાયતના ઉમેદવાર મારા પણ હગાવાલા છે. આપણે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે એકબીજાના. પણ જો હગું હોય અને એમાં આપણે આ મતદાન કરવાનું હોય, આપણા વિસ્તારનો વિકાસ કરવાનો હોય, આપણા સમાજનું કલ્યાણ કરવાની વાત આવે, તો એ જયારે વોટ માંગવા આવે ત્યારે એમને 2 હાથ જોડીને ના પડાય કે અમે વોટ કોંગ્રેસને નહીં આપીએ. તમે હગા છો, તમારે જરૂર પડે ત્યારે અમે અડધી રાતે આવશું. તમારા ઘરે જયારે અમારા મદદની વાત હોય તો અમે આવીશું, તમારા પ્રસંગમાં આવીશું. પણ જયારે વોટ આપવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીને આપીશું. આ વોટ એટલા માટે આપીશું કે ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. આ વિસ્તારને જેને ઘરનું ઘર નતું એને ઘરનું ઘર આપ્યું છે. આ વિસ્તારમાં જે મોટી પાણીની સમસ્યા હતી, એ પાણીની સમસ્યા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી. તો આપણે સૌ સાથે મળી અને આપણો સમાજ, રાષ્ટ્ર અને આપણો નેતા આ વિસ્તારના વિકાસની ચિંતા કરે, આ વિસ્તારને જે વિકાસથી વંચિત રહ્યા છે ત્યાં આપણે વિકાસના કામો પૂરા થાય, એની માટે થઈને આપણે સૌએ 26 તારીખે જયારે મતદાન કરવાની વાત આવે ત્યારે સવારે વહેલા પેનલથી પેનલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને એટલા બધા અહીંયાથી મત આપો કે પેટીઓ ભરાઈ જાય. અને જયારે 28 તારીખે આ વિજયનું સંઘર્ષ નીકળે એમાં તમે સૌ આ સંઘર્ષ વિજયના સંકલ્પ લઈ અને વિજયના સંઘર્ષમાં આ વિજય આપ સૌ મોટી સંખ્યાની અંદર જોડાવા માટે અત્યારથી તમને આમંત્રણ આપું. અને મને આ સૌ આગેવાનો પર ભરોસો છે કે તમે સૌ ખૂબ દિવાળીને ખૂબ ચૂંટણીઓ જોઈ છે અને કોંગ્રેસનું શાસન પણ જોયું છે. બધો જ આપણે સગાવાલું જે પણ હોય એ ભૂલી અને આ વિસ્તારના વિકાસ માટે અને સમાજના કલ્યાણ માટે તમારું મત એ બગડે નહીં અને ભારતીય જનતા પાર્ટીની તરફેણની અંદર મોટા પ્રમાણમાં વધ થાય, એ જ અભિલાષા સાથે અસ્તુ. ભારત માતા કી જય.